હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સ્માઇલી એજ્યુકેશન ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના પાઠ 1 કમ્પ્યુટર પરિચયનું સંપૂર્ણ સ્વાધ્યાય જોઈશું। એમાં પહેલો પ્રશ્ન છે, કમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી બનાવો અને દરેક ઘટક વિશે ટૂંકમાં વર્ણન કરો। એમાં પહેલો છે ઇનપુટ યુનિટ। બીજું છે મેમરી। ત્રીજું છે CPU। ચોથો છે આઉટપુટ યુનિટ। હવે બીજો પ્રશ્ન છે, કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેનો બ્લોક ડાયાગ્રામ દોરો અને આ આકૃતિને સમજાવો। હવે ત્રીજો પ્રશ્ન છે, પ્રચલિત ઇનપુટ એકમો કયા કયા છે? અને ચોથો પ્રશ્ન છે, પ્રચલિત આઉટપુટ એકમો કયા કયા છે? હવે પાંચમો પ્રશ્ન છે, પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત જણાવો। છઠ્ઠો પ્રશ્ન છે, ALU શું છે? તેનું સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો। સાતમો પ્રશ્ન છે, CU શું છે? તેનું સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો। હવે આઠમો પ્રશ્ન છે, કયા ભાગને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે અને શા માટે? નવમો પ્રશ્ન છે, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? હવે દસમો પ્રશ્ન છે, સોફ્ટવેરની વ્યાખ્યા લખો અને સોફ્ટવેરના મુખ્ય ભાગ કયા કયા છે? હવે 11મો પ્રશ્ન છે, હાર્ડવેરની વ્યાખ્યા લખો અને હાર્ડવેરના બે ઉદાહરણો આપો। હવે 12મા પ્રશ્નમાં દરેક પ્રશ્નોના જવાબો આપેલ છે।